સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ માર્વેલા પ્રોજેક્ટના બિલ્ડરની મનમાની સામે આજે રહીશોનો આક્રોશ જોવા મળ્યો હતો. બિલ્ડિંગમાં પાયાની સુવિધાઓના અભાવ અને ફાયર સેફટીની ખામીઓ દૂર કરવામાં આવતી ન હોવાથી મહિલાઓ અને પુરુષોએ પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં બિલ્ડર દ્વારા કોઈ જ સકારાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી. સોસાયટીના સભ્યોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં રહીશોએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી બિલ્ડરની રહેશે. આખરે રહીશોએ માંગ કરી છે કે બિલ્ડર વહેલી તકે સોસાયટીની તમામ સમસ્યાઓ દૂર કરે. મારું નામ ભાવેશ કુલકર્ણી, હું પેલેડિયમ સ્કાયમાં પ્રેસિડેન્ટ છું. આ પેલેડિયમ સ્કાય સોસાયટી અડાજણમાં આવેલી છે, ગંગેશ્વર મહાદેવની પાછળ. છેલ્લા 2 વર્ષથી અહીંયા અમે રહેવા આવ્યા છે. રહેવા આવતા પહેલા બ્રોશિયરમાં અને બધી રીતે બિલ્ડરોએ અમને આવ્યું આશ્વાસન આપેલું કે તમને તમામ એમ્યુનિટીઝ પૂરી પાડવામાં આવશે, પણ જે બેઝિક જે બધી સુવિધા છે, જેમ કે ફાયર સિસ્ટમ છે, પાર્કિંગની સુવિધા છે, અમારો બેન્ક્વેટ હોલ લીકેજ છે, દરેક ઘરોમાં ભેજ આવે છે, સ્પાન એક્સપાન્શન જોઈન્ટ જોડો જે મહત્વનો એક પ્રશ્ન આવે કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગનું વર્ક છે તો એ હજુ સુધી પૂરું નથી કર્યું. અમે એમને જ્યારે વારંવાર આ બધી રજૂઆત કરવા જતા હતા તો એમણે શરૂઆતમાં તો હા પાડી, પણ ત્યાર પછી એમણે એવું કીધેલું કે તમારથી રેરામાં જવું હોય ને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો. એટલે એમને ટૂંકમાં કાયદાનો પણ ડર નથી. અમે રેરા ગુજરાત રેરા એક્ટ હેઠળ ફરિયાદ કરી છે અને આ ફરિયાદ ઓલરેડી બોર્ડ પર આવી ચૂકી છે. એનું હિયરિંગ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. જે સામાવાળા એટલે કે બિલ્ડર છે એમને નોટિસ ઇસ્યુ થઈ, એમને રિપ્લાય ફાઇલ કરવાનો હતો, પણ હજુ સુધી એમણે રિપ્લાય ફાઇલ નથી કર્યો. મારું નામ ભાસ્કર જોશી છે. હું લગભગ 8 મહિનાથી રહેવા આવ્યો છું. મુખ્ય સમસ્યા જે આગળ પણ વાત કરી એ પ્રમાણે એક પાર્કિંગની સમસ્યા મુખ્ય છે કે જે દસ્તાવેજમાં દરેક બિલ્ડર દરેક ઘરને 2 પાર્કિંગ કમિટ કર્યા છે, એટલી જગ્યા હાલ ઉપલબ્ધ જ નથી. એટલે મેજર સમસ્યા છે કે બધા રહેવાસીઓ આવી જશે તો પાર્કિંગની વ્યવસ્થાની મોટી ગૂંચવણ થવાની છે. ત્યારબાદ બેઝમેન્ટમાં જે પાર્કિંગ કે જે છે એમાં જે ડ્રેનેજ હોવું જોઈએ કે એમાં કદાચ પાણી ભરાઈ ગયું તો એના નિકાલની જે વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થા અપૂરતી છે. એમાં જે ચેમ્બર આપેલા છે એનું જોડાણ પણ અધૂરું છે અને પાણી ખાલી કરવાની વ્યવસ્થા નથી. ભગવાનના કારણે વધારે વરસાદ આવ્યો અને બેઝમેન્ટમાં પાણી ભરાયું તો ખાલી કરવાની મુખ્ય સમસ્યા. એ ઉપરાંત જે યુટિલિટીના ડ્રોઈંગ અમને આપવા જોઈએ કે અહીંયા પ્લમ્બિંગની વ્યવસ્થા કઈ રીતે છે, ડ્રેનેજની વ્યવસ્થા કેવી રીતે છે, ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા કઈ રીતે છે, એના વારંવાર અમે નકશા માગ્યા કે જેથી ભવિષ્યમાં જરૂર પડે તો રિપેરિંગ માટે કામ લાગે, એ પણ અમને સુપ્રત કર્યા નથી. હું હેમા મહેતા બોલું છું. પેલેડિયમ સ્કાયમાં રહીએ છીએ, ડી બિલ્ડિંગમાં. અહીંયા બિલ્ડર તરફથી જે અમને સંતોષ મળવો જોઈએ તે બિલકુલ મળ્યો નથી. પહેલું તો ડ્રેનેજ લાઇનનો પણ બહુ પ્રોબ્લેમ છે અને વોશ એરિયા, મારા જ ઘરમાં વોશ એરિયા એટલું બધું ખરાબ બનાવ્યું છે. હું બિલ્ડરની ઓફિસમાં 4 થી 5 વાર ગઈ છે પણ મને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. અમારાથી અડધી ડોલ પાણી પણ ત્યાં વેરાતું નથી. પછી અમારા રસોડાની બધી ફાટ બધી આખી ઉચકાઈ ગઈ છે. હજુ તો અમને 1 વર્ષ થયું છે ને આટલું બધું ખરાબ સિવિલ વર્ક એ અમને નહીં ખબર હતી. એટલે આ હિસાબે એમની અપૂરતી પાર્કિંગ વ્યવસ્થા, અપૂરતી ડ્રેનેજ લાઇન, આ બધું બિલ્ડરને માટે અમને અસંતોષ છે. આટલા રૂપિયા અમે ફ્લેટ ખર્ચીને લીધો છે પણ અમને જે સંતોષ મળવો જોઈએ તે મળતો નથી, કારણ કે બિલ્ડર તરફથી અમને કોઈ જ રિસ્પોન્સ મળતો નથી. બસ અમારી આ બધી સુવિધાઓ અમારી પૂરી થાય એ જ અમારી માંગણી છે.